હિંમતનગરના લાલપુર ખાતે મંસૂરી સમાજની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો। ફાઇનલમાં ZK11 અને લેજેન્ડરી લાયન વચ્ચે રમાઈ હતી, જ્યાં ZK11એ ટોસ જીતી લેજેન્ડરી લાયનને બેટિંગ આપી હતી, જેમાં લેજેન્ડરી લાયને પ્રથમ બેટિંગ કરતા 16 ઓવરમાં 7 વિકેટ 154 રન કર્યા હતા, જ્યારે બીજી બેટિંગ કરતા ZK11એ 130 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, જેથી લેજેન્ડરી લાયનનો 24 રને ફાઇનલમાં વિજય થયો હતો। ફાઇનલમાં મેન ઓફ ધ મેચ ઇમરાન મંસૂરીને આપવામાં આવી હતી, જ્યારે મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેટ્સમેન પણ ઇમરાન મંસૂરીને આપવામાં આવ્યો હતો। બેસ્ટ બોલર ઝાયદ મંસૂરીને આપવામાં આવ્યો। તો આમ શાંતિપૂર્ણ માહોલમાં આ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ હતી। આ ટુર્નામેન્ટનું આયોજન રાજુ મંસૂરી, અવ્વલ મંસૂરી, સલીમ મંસૂરી અને સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું।